વડોદરામાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત। સયાજીગંજ વિસ્તારમાં મુખ્ય રસ્તા પર ભૂવો પડ્યો, વાહન ચાલકોને હાલાકી। વડોદરામાં વગર વરસાદે ભર શિયાળે ભૂવો પડવાનું હજુ યથાવત છે। શહેરના સૌથી વધુ વ્યસ્ત રહેતા વિસ્તારોમાંથી એક સયાજીગંજ વિસ્તારના મુખ્ય રોડ પર ભૂવો પડ્યો। ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર સવારે ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। સયાજીગંજથી અલકાપુરી તરફ જવાના રોડ પર યશ કમળ પાસે ગટરની મેઇન ચેમ્બર પાસે જ આ ભૂવો પડ્યો। ભૂવાનું સમારકામ શરૂ કરાય તે પહેલા તેને કોર્ડન કરાશે, જેના લીધે રોડ પર વાહન વ્યવહારને અસર થશે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળશે। આ ભૂવો ખૂબ જ ઊંડો દેખાઈ રહ્યો છે। નીચે કોઈ લાઇન ડેમેજ થવાથી ઉપરથી દબાણ આવતા ભૂવો પડ્યો હોવાનું માનવામાં આવે છે, પરંતુ ખોદકામ કર્યા બાદ જ કયા કારણથી ભૂવો પડ્યો તે જાણી શકાશે। અગાઉ શહેરના રેસકોર્સ વિસ્તારમાં પણ બે ભૂવા પડ્યા હતા, જેનું સમારકામ અને પુરાણ કર્યા બાદ હજુ સુધી બેરિકેડ હટાવ્યા નથી, જેના લીધે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ચોમાસા દરમિયાન શહેરમાં ભારે વરસાદ અને 3 વખત પૂરના કારણે ભૂવા પડવાનો સિલસિલો સતત યથાવત જોવા મળી રહ્યો છે। પાણી ગટરની લાઈનો જૂની થઈને જવાના કારણે તેમાં ભંગાણ પડવાના લીધે રિપેરિંગ માટે ખોદકામ પછી કોન્ટ્રાક્ટરો દ્વારા પુરાણની કામગીરી બરાબર નહીં કરવામાં આવતા ભૂવા પડવાનું પ્રમાણ વધ્યું છે। સુરત પોલીસે 500 આરોપીને સુધરી જવા આપી ચેતવણી, છેલ્લી તક આપવામાં આવી। 31 પહેલા પોલીસ સતર્ક થઈ છે, ત્યારે સુરત શહેરના પાસાના આરોપીની ઓળખ પરેડ યોજાઈ। ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય અને જે આરોપીઓ છેલ્લી 1 વર્ષમાં પાસાની સજા કાપીને આવ્યા હોય તેવા આરોપીઓને સુધારવા માટેની એક તક આપવા માટે સુરત પોલીસ પટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર કરવામાં આવ્યા હતા। સાથે સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનના આરોપીઓને લાવ્યા બાદ અધિકારીઓ આરોપીઓને ઓળખી લે અને આરોપીઓને ધ્યાનમાં આવે કે પોલીસ તેમના પર સતત વોચ રાખી રહી છે, એટલે ગુનો કરતા પહેલા 100 વાર વિચારે। આ હેતુસર આરોપીઓને એકત્ર કરી વોર્નિંગ આપવામાં આવી। સુરતના 33 પોલીસ સ્ટેશનમાંથી આ તમામ આરોપીઓને લાવ્યા બાદ નવો કાયદો જે પ્રકારની જોગવાઈ છે તેને લઈને સમજણ પણ આપી। તમામ જાણકારી પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી। ખૂંખાર પકડાયેલા આરોપીઓને પોલીસ દ્વારા સીધી રીતે સુધરી જવા માટેની વોર્નિંગ આપવામાં આવી છે। સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા સુરતમાં મેગા ડિમોલિશન, કતારગામ, પાલમાં અને અડાજણમાં બુલડોઝર ધણધણ્યું। સુરતમાં સરકારી જમીન પરથી દબાણો દૂર કરવા માટે તંત્રએ લાલાંક કરી છે। સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા સુરતમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। કતારગામ, પાલમાં અને અડાજણમાં બુલડોઝર ધણધણ્યું હતું। સુરતના કતારગામ, પાલમાં અને અડાજણમાં મામલતદારની હાજરીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી। શહેરમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું। કતારગામ અને અડાજણ મામલતદારની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ કાર્ય સૂચિત સમયગાળા પૂર્ણ કરવામાં આવ્યું। કતારગામ મામલતદારની આગેવાનીમાં ડિમોલિશન અભિયાન શરૂ કરાયું। કતારગામના સર્વે નંબર 40 પૈકીની યુએલસી ફાઝલ જમીન ખાલી કરાવી। અડાજણ મામલતદારની ટીમે ગૌચર અને ફાઝલ જમીન પરથી દબાણ દૂર કર્યું। સરકારી જમીન પર મંજૂરી વિના ઉભો કરવામાં આવેલા સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યો। પાલ વિસ્તારમાં બ્લોક નંબર 429, ટીપી સ્કીમ નંબર 16 અને ફાળવેલ પ્લોટ નંબર 92 પર દબાણ દૂર કરાયા। પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહજીનું અવસાન થતા રાષ્ટ્રીય શોક જાહેર। કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ। ફ્લાવર શો પણ 2 દિવસ મોડો શરૂ થશે, એએમસીએ સત્તાવાર જાહેરાત કરી। દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું નિધન થતા 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો। રાષ્ટ્રીય શોકના પગલે તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા, જેના પગલે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024 સંપૂર્ણ રદની એએમસી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી। કાર્નિવલમાં એક પણ કાર્યક્રમ યોજાશે નહીં। સાથે સાથે 1 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શોની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ રહેશે। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ફ્લાવર શોનું 1 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ રાષ્ટ્રીય શોકના પગલે હવે 3 જાન્યુઆરીની આજુબાજુ આ ફ્લાવર શો નાગરિકો માટે ખુલ્લો મુકાશે। ઉમિયાધામ સિત્સરમાં 1.25 શતાબ્દી મહોત્સવને લઈને નદી કાંઠે કરાઈ મહાઆરતી। જુઓ ડ્રોનનો નજારો। જામનગરના સિત્સરમાં 1.25 શતાબ્દી મહોત્સવનો રંગારંગ ઉજવણી થઈ। જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે આવેલા ઉમિયાધામ સિત્સર ખાતે 1.25 શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે। કડવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો માં ઉમિયાના ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં આરતી યોજાઈ। વેણુ નદીના કાંઠે આવેલ ઉમિયાધામની વિશિષ્ટ આરતી યોજાઈ। આ મહાઆરતીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને માં ઉમિયાની આરતીમાં માઈ ભક્તો જોડાઈ ધન્યતા અનુભવી। હૈયે હૈયું દડાતું આ દ્રશ્યોમાં જોઈ શકાય છે અને માં ઉમિયાની આરતીમાં માઈ ભક્તો જોડાઈ ધન્યતા અનુભવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામના બરેડી ફળિયામાં નથી પહોંચ્યો વિકાસ। પ્રાથમિક સુવિધાથી વંચિત ગામ। આઝાદીના એટલા વર્ષો બાદ પણ છોટાઉદેપુરના તુરખેડા ગામના લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે। અહીં ના તો કોઈ નેતાની નજર પહોંચે છે કે ના તો સરકારની સુવિધા। ક્વાંટ તાલુકાના અને 3 રાજ્યોની સરહદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદી આવેલ તુરખેડા ગામ વિકાસની ઝંખી રહ્યું છે। તુરખેડા ગામ જો મુખ્ય રસ્તાથી ગામ સુધી જવું હોય તો કાચા અને ઢોળાવવાળા રસ્તે ચાલતા કે પછી બાઇક પર થઈ જવું પડે છે અને બાઇક પર જવું પણ અતિ જોખમી છે। જો જરા ચૂક થાય તો ખીણમાં ખાબકવાનો વારો આવે।
તુરખેડા ગામના ખેડી અને બુડાની ફળિયામાં મકાનોમાં છેલ્લા 8 વર્ષોથી વીજ થાંભલા વીજ લાઈન આવી ગઈ છે, પરંતુ આજ સુધી વીજ પુરવઠો મળ્યો નથી. બાળકોને ભણવા માટે શાળા નથી તો સગર્ભા મહિલા કે બીમાર વ્યક્તિ માટે આરોગ્યની સુવિધા નથી. લોકોને પાણી ભરવા માટે પણ ચાલતા જ નદી કિનારે જઈ પાણી લાવવું પડે છે. આ તે જ વિસ્તાર છે કે જ્યાં એક સગર્ભાને દવાખાને પહોંચાડવા જોડીમાં નાખી લઈ જતા રસ્તામાં મોત થયું, જેને લઈ હાઈકોર્ટે સુઓ મોટો કરી રોડ બનાવવા તાકીદ પણ કરી છે. તુરખેડા ગામના લોકોને પ્રાથમિક સુવિધા ક્યારે મળે છે તે જોવું રહ્યું. અહીં રહેતા લોકો પૌરાણિક જીવન જીવી રહ્યા છે. પાલનપુરના વિડંચા ગામે ગટરના પાણી ઉભરાયા. શિયાળામાં પણ તમને ચોમાસાના દ્રશ્યો જોવા હોય તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વિડંચા ગામની સ્થિતિ જોઈ લો. વિડંચાથી ભવિસણાના માર્ગ પર ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છે અને તેની પાછળનું કારણ છે ગામ નજીક કોઝવેમાં નાળાની અછત, જેને કારણે રસ્તા પર જાણે કે પાણીનું સામ્રાજ્ય જામ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ગામના જ આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે લોકો. ગામ લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આવી સ્થિતિ છે. આ વિશે તેઓએ રજૂઆત પણ કરી છે, પરંતુ તેમની વાત તંત્રના બહેરા કાન સુધી નથી પહોંચી રહી. ગામના વિદ્યાર્થીઓ જીવના જોખમે આ ગંદા પાણીમાંથી પસાર થયા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પાણીમાંથી પસાર થયા બાદ તેમના પગમાં ખંજવાળ આવે છે. આ કેમિકલવાળા પાણીની તેમના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે. પાલનપુરના ગંદા પાણીને લડબી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે અને આ જ નીરવળંચા ગામના માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે, જ્યાં નાળું ન હોવાને કારણે તે પાણી રસ્તા પર જ વહી રહ્યું છે અને ગંદા પાણીમાંથી ગામ લોકો દરરોજ પસાર થાય છે. છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિનો ગ્રામજનો ભોગ બની રહ્યા છે. ગ્રામજનોએ સ્થાનિક કક્ષાએથી લઈ ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. તેથી સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવા માંગ ઉઠી છે. હજુ